વનવાસ દરમિયાન સીતાનું હરણ થાય છે, રામ રાવણનું યુદ્ધ થાય છે. એ બધા પ્રસંગો પૂરા કરી પાછા જયારે રામ અવધ પધારે છે અને એકવાર સરયુ નદીની કિનારે રામ અને લક્ષ્મણ આમાં આંટા મારે છે, એવી વખતે લક્ષ્મણને ચિંતામાં જોવે છે. કોણ? ભગવાન રામ. એક દીની, બે દીની, ચાર દીની, પાંચ દી થોડા ગયા પછી એકવાર પૂછે છે સરયુ નદીને કિનારે કે લક્ષ્મણ, આ દાન અલગારી કીધેલો પ્રસંગ બાપજી કહું તમારા સામે. દાન અલગારી તખતદાન રોહડિયા મારો બધા આ કાલાવડ ડાયરો બધો એવો છે ને, ત્યાં તો બહુ રહેતા તખતદાનભાઈ રણજીતભાઈ ને ત્યાં નહીં, તો કાથડ બાપુ ને ત્યાં તો એને કીધેલો પ્રસંગ સાહેબ કહું. લક્ષ્મણ તમે ચિંતામાં કેમ છો? લક્ષ્મણ કોઈથી ચિંતામાં હોય જ નહીં. લક્ષ્મણને ચિંતાને કોઈથી બને નહીં. ભગવાન રામ કે આ બધા પ્રસંગો પૂરા થઈ અને સરયુ નદીને કિનારે એક દી પૂછે છે એકાંતમાં, ત્યારે ભગવાન રામને લક્ષ્મણ એમ કહે છે, પ્રભુ મને ચિંતા છે. તને? અને વળી ચિંતા? તો કે કઈ ચિંતા? કે પ્રભુ મને આ જવાબ આપો. આજ તમે મને પૂછ્યું, સારું કર્યું, હું હળવો ફૂલ થઈ ગયો. મારે તમને પૂછ્યું તો કે આપણે મહારાજા દશરથના દીકરા ચારે, તમે, હું, ભરત, લક્ષ્મણ, શત્રુઘ્ન બધા? તો કે હા, મહારાજા દશરથના આપણે ચારે દીકરા, રામ, લક્ષ્મણ, ભરત, શત્રુઘ્ન. એમ તો તમારી માં કૌશલ્યા એના કરતા મારી માં સુમિત્રાની ભક્તિ ઓછી, શક્તિ ઓછી, સમર્પણ ઓછું? ના, બે માતડો, એમાં કાંઈ ફેર ન પડે. લક્ષ્મણ આ તારે મને એમ કેમ પૂછવું પડે? તો હજી પ્રભુ સાંભળો, 14 વર્ષ મેં તમારી સેવા કરી, એમાં મારાથી મનથી પાપ થઈ ગયેલું ખરું? તો કે ના લક્ષ્મણ, તારે સવાલ નથી, તારે પાપ કોઈ દી થાય નહીં, તારે પાપને કોઈ દી ભલે નહીં. તો પ્રભુ મને જવાબ આપો કે લંકાના સમરાગણમાં, રણ મેદાનમાં રાવણનું એકેય બાણ તમને નહોતું લાગતું અને મેઘનાદે મને મૂર્છા કેમ ખવડાવી દીધી? કઈ મારી ભક્તિમાં કઈ કચાશ નડી અથવા મારી ભૂલ મને નડી? તો મને જવાબ આપો. ભગવાન રામ ખડખડાટ દાંત કાઢે છે સાહેબ, જવાબ દેવાને બદલે ખડખડાટ દાંત કાઢે. લક્ષ્મણ બીજી વાર બોલજી કે રાવણનું એકેય બાણ તમને નહોતું લાગતું ને એક મેઘનાદ મને કેમ મૂર્છા ખવડાવી દે? તમારી જ માં એવી જ મારી માં, તમારા ગુરુ એવા જ મારા ગુરુ, વશિષ્ઠ ગુરુના આપણે બધા શિષ્યો, તમારા પિતા એ જ મારા પિત્ર. તમે એમ કહો છો મારાથી પાપ થયો નથી? અને ભગવાન ખુલાસો કરે, સાંભળવા જેવો છે. લક્ષ્મણ, મેઘનાદ તો સુરવીર હતો, બાહોશ હતો, બળવાન હતો, એ તો ખવડાવી દે તને મૂર્છા. એની જગ્યાએ સામાન્ય હોય ને તોય તને મૂર્છા ખવડાવી દે. આમ કીધું તો લક્ષ્મણને ધ્રુજો છૂટી ગઈ, ધ્રુજવા મીડ્યા. શું વાત કરો પ્રભુ? તો કે હા, હવે સાંભળ, વનવાસ દરમિયાન આપણે જ્યાં જ્યાં ગયા કોઈ આશ્રમો આવ્યા ખરા? તો કે ઘણા આશ્રમો આવ્યા, ઘણા સંતોના આશ્રમો આવ્યા. સંતો, સાધુ સંતો સિવાયનું કોઈ આશ્રમ આવ્યું હું ખરું? તો કે હા, સબરીનું આશ્રમ આવ્યું હતું ને, ત્યાં આપણે ગયા હતા? તો કે હા ગયા હતા ને. સબરી આપણું સ્વાગત કર્યું હતું? તો કે હા. શું કર્યું હતું? ફળ, ફૂલ, ફ્રૂટ બધું આપ્યું હતું એમ? તો કે હા. લક્ષ્મણ મને જવાબ આપ્યો, મને આપો કે મેં ખાધા હતા? કે તમે તો ઠલિયા હોતા એના બોર ખાધા હતા પ્રભુ, તમે તો એમ? તો કે જવાબ આપો, તમે ખાધા હતા? તો કે ના પ્રભુ, મને હુક છેડ્યું હતું કે આ વીરડીને હેઠા બોર કેમ ગળે ઉતરે? એમ આ પરિણામ તારે રણ મેદાનમાં ભોગવવું પડ્યું છે. 7 વર્ષની સબરીને એના સદગુરુ એમ કે મારો રામ તારી ઝૂંપડી આવશે. લક્ષ્મણ, હું અને તું એની ઝૂંપડીએ ગયા તે તો 70 વર્ષની બુઢી થઈ ગઈ હતી. 7 વર્ષથી માંડી 70 વર્ષની બુઢી એ સબરીની ભક્તિનું મને બખ્તર બની ગયું હતું. રાવણની કોઈ તાકાત નથી કે મને બાણ મારી શકે સાહેબ. એના હેઠા ફળ ખાવાથી એનું મને બખ્તર બની ગયું હતું. અને તમે નહોતા ખાધા ને? તો કે હા, એનું ફળ ભોગવવું પડ્યું. હવે સાંભળી લ્યો, કાન ખોલી. લક્ષ્મણ, તમે જીવિત છો, જીવતા છો, મારી હારે વાત કરો છો, એ સબરીની ભક્તિ છે. પ્રભુ ઈ કેવી રીતે? કે તે બોર ને ઠલિયા ને બધું નાખી દીધું હતું ને? તો હા, એ પક્ષીઓ ખાઈ ગયા હતા. એ પક્ષો એ પર્વતની ઉપર ઠલિયા નાખ્યા, એની અમૃત સિંધુની ઉગી
અને એ ઝાડમાંથી પાંદડા જ્યારે હનુમાનજી લાવ્યા અને એના પાંદડા નીચોવીને એનો રસ તને પાયો તઈ તું બેઠો થયો છો, એ સબરીની ભક્તિ છે.